ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એક ગેરરીતિનો બનાવ ત્યાં આવતા જેની બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જે બનાવની વિગત મુજબ આ કામના જે આરોપી છે અર્જુનસિંહ સુખુભા જાડેજા અને શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે RFID ચિપ હોય છે તે રનિંગ દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) 61(2) તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ 12(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. સર, ખબર કેવી રીતે પડી, કેવી રીતે ચીપ બદલાવી હતી, કરવામાં આવી હતી, એમાં શું? જે આ પગમાં RFID ચિપ બાંધવામાં આવતી હોય છે તે રનિંગ દરમિયાન તેમના પગમાં રાખી અને સંપૂર્ણ જેટલા 13 રાઉન્ડ મારવાના હોય છે એ 13 રાઉન્ડ દરમિયાન પોતાના પગમાં રાખવાની હોય છે અને તેના અનુસંધાને જ એનું માર્કિંગ અથવા તેના લેફ્ટનું જે કાઉન્ટિંગ હોય છે એ થતું હોય છે. પરંતુ સદરવું જે આરોપીઓ છે તેમના દ્વારા પોતાના એક વ્યક્તિની ચિપ બીજા વ્યક્તિને આપી દેવામાં આવેલી હતી અને જેના અનુસંધાને જે ટેકનિકલ એનાલિસિસના અંદાજે આ બાબતનું ધ્યાને આવેલું હતું અને જેના આધારે ગુનો નોંધવામાં આવેલો છે.